वडोदरा का एक निजी ट्यूशन क्लास का संचालक इस वक्त विवादों में आ गया है क्योंकि इस ट्यूशन क्लासेस के संचालक की ओर से एक 11 साल की बच्चे के साथ गलत हरकत की गई है, जिसके बाद ट्यूशन क्लासेस के संचालक की गिरफ्तारी भी कर ली गई है। तरसाली इलाके में आइडियल इंस्टीट्यूट नाम के ट्यूशन क्लासेस चलाने वाले नितिन चौहान की ओर से आत्मीय स्कूल में शिक्षक के तौर पर फर्ज निभाने का कार्य भी किया जाता है और उसी के साथ वो निजी ट्यूशन क्लासेस भी चलाता है। तब 11 साल की एक बच्ची के साथ नितिन चौहान ने गलत हरकत की, जिसके बाद बच्ची के अभिभावकों की ओर से मकरपुरा पुलिस थाने में इसकी शिकायत दर्ज करवाई गई। मकरपुरा पुलिस ने पॉस्को के तहत शिकायत दर्ज कर शिक्षक की गिरफ्तारी कर ली है और इस बारे में पुलिस के आला अफसर की ओर से ज्यादा जानकारी भी दी गई है। गत 17 मार्चना रोज मकरपुरा पोलीस स्टेशનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે। જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે 17 તારીખે આવેલા। એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે, ટ્યુશન ક્લાસમાં જાય છે। તો એમની રજૂઆત એવી હતી કે 15 માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નિતિન ચૌહાણ, જેમની ઉંમર 24 વર્ષ છે, એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક હડપલા કરેલ। આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે। ભોગ બનનારનું 164 CRPC મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે, કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે। ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે, આરોપી એરેસ્ટ છે, જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।